શું એ વાત બિલકુલ સાચી છે કે જીવનમાં જે કંઈ પણ બને છે તે કોઈ સારા કારણસર થાય છે? ચાલો આપણે આ વાતને એક વાર્તા દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. એક દિવસ એક નાનો છોકરો જંગલમાં એક સંત પાસે દુઃખી મન સાથે પહોંચ્યો. તેની આંખોમાં આંસુ હતા અને તે ઊંડા દુઃખમાં ડૂબી ગયો હતો. તેણે સંતને કહ્યું, મારું બધું છીનવાઈ ગયું છે. લૂંટારાઓએ મારી બધી બચત છીનવી લીધી છે. હવે મારી પાસે મારા ઘરે પાછા ફરવા માટે પૂરતું બચ્યું નથી. તમે કેવી રીતે કહી શકો કે જે બન્યું તે કોઈના ભલા માટે હતું? આ મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ છે. સંતે હસીને કહ્યું, હું તમને એક નાની વાર્તા કહીને આનો જવાબ આપીશ. નમસ્તે મિત્રો, ફરી એકવાર તમારું હિના મોટી છે. પિતા, જે કંઈ થયું તે કદાચ કોઈ સારા માટે થયું હશે. આ સાંભળીને ખેડૂત ખૂબ ગુસ્સે થયો. તેણે બૂમ પાડીને કહ્યું, તમે કઈ બકવાસની વાત કરી રહ્યા છો? આપણે બધું ગુમાવી દીધું છે અને તું કહી રહ્યો છે કે તે સારું છે? હવે ખાવા માટે અનાજ બચ્યું નથી અને માથું છુપાવવા માટે ઘર પણ નથી. પછી તેણે પોતાના દીકરાને કહ્યું, અહીંથી ચાલ્યો જા. હવે તું આ ઘરમાં ને રહેવાને લાયક નથી. છોકરો રડતો રડતો ચાલ્યો ગયો. સાંજ પડી ગઈ હતી પણ તે ઘરે પાછો ફર્યો નહીં. ખેડૂત ગુસ્સામાં ઘણું બધું કહી ગયો હોવાનો અફસોસ કરવા લાગ્યો, પણ હવે તે કંઈ કરી શકે એમ ન હતો. તે સમયે અચાનક એક હોડી આવી અને ગામના બાકીના લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. ખેડૂતની પત્નીએ કહ્યું, જુઓ, આખરે આપણે બચી ગયા છીએ. કદાચ તમારો દીકરો સાચો હતો. ખેડૂતે ગુસ્સામાં જવાબ આપ્યો, તમને સમજાતું નથી કે આમાં શું સારું છે? આ તો આ નાવિકોનું કામ છે. આજે આપણે બચી ગયા છીએ, પણ હવે આપણે પાસે ન તો ખોરાક છે ન તો ઘર. આપણે કેવી રીતે રહીશું? પત્નીએ શાંત સ્વર સાથે કહ્યું, આપણી પાસે પૈસા નથી તે ઠીક છે, પણ તમે આટલા ચિંતિત કેમ છો? ખેડૂતે કહ્યું, ખરી સમસ્યા એ છે કે તે ઘરમાં એક પોટલું હતું જેમાં મેં ખૂબ જ કિંમતી વસ્તુ રાખી હતી. તેણે તે વસ્તુ છુપાવી રાખી હતી અને તે પણ પૂરમાં ધોવાઈ ગઈ. હવે ખરેખર કંઈ બચ્યું ન હતું. પત્નીએ તેની તરફ જોયું અને પૂછ્યું કે તે પોટલામાં શું હતું? ખેડૂતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હવે જ્યારે તે નથી ત્યારે કહેવાનો શું અર્થ છે? સમય પસાર થતો ગયો. ખેડૂતો લોકો પાસેથી મદદ માંગીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. પણ આ કેટલું લાંબુ ચાલી શકે? તે વર્ષે ખેતરમાં પાક પણ બરાબર ઉગ્યો નહીં. ખેડૂત હવે ખૂબ ચિંતિત હતો. તેને સમજાતું નહોતું કે આગળ શું કરવું. એક સાંજે તે તેની પત્ની સાથે ચિંતામાં ડૂબેલો બેઠો હતો. ત્યારે તેની પત્નીએ તેને સમજાવ્યું, ચિંતા કરવાથી કંઈ બદલાશે નહીં. તું શહેરમાં જઈને કામ કેમ નથી શોધતો? તું થોડી આજીવિકાની વ્યવસ્થા કરી શકીશ. પત્નીએ હિંમતથી કહ્યું, ચિંતા ના કર, હું નજીકના ઘરોમાં કામ કરવા જઈશ. પણ મને છોડી ગયો છે અને હવે હું દરેક રીતે એકલો છું અને તે ઉપરથી કહે છે કે જે કંઈ થયું તે સારા માટે હતું. આ કેવી રીતે સારું થઈ શકે? પત્નીએ તેને ફરીથી સમજાવ્યું,
કે તું આમ બેસીને ચિંતામાં ડૂબી ન જા. પ્રયાસ કરતા રહો. તમને ક્યાંક કોઈક દિવસ ચોક્કસ કામ મળશે. રડવા કરતાં પ્રયત્ન કરતા રહેવું વધારે સારું છે. કોણ જાણે ક્યાં વળાંક પર તક મળી જાય. ખેડૂતને તેની પત્નીની વાત સાચી લાગી. બીજા દિવસે તે ફરીથી કામની શોધમાં નીકળ્યો, પરંતુ આ વખતે પણ તેને કોઈ કામ ન મળ્યું. હતાશ અને થાકેલો જ્યારે તે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં એક મહાત્મા મળ્યા. મહાત્માએ પૂછ્યું, શું વાત છે? તું આટલો ચિંતિત કેમ છે? ખેડૂતે મહાત્માની તેની આખી વાર્તા કહી અને કહ્યું કે ખરેખર મારું આખું ઘર પૂરમાં નાશ પામ્યું. ખાવા માટે અનાજ નહોતું, જીવવા માટે કંઈ નહોતું. કોઈક રીતે મેં ઘાસચારીથી એક નાની ઝૂંપડી બનાવી, પણ હવે જીવન ખૂબ જ મુશ્કેલીથી ચાલ્યું છે. મહાત્માએ શાંત સ્વરે કહ્યું, આમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. ખેડૂતે ચીડમાં કહ્યું, એવું કેવી રીતે ન બની શકે? તે દિવસે મેં ગુસ્સામાં મારા દીકરા સાથે ખૂબ ખરાબ વાત કરી હતી. તેણે પણ મને કહ્યું હતું. તે ચાલ્યો ગયો અને આજ સુધી પાછો નથી આવ્યો. હજુ પણ તમને લાગે છે કે જે કંઈ થયું તે સારા માટે હતું? મહાત્માએ હસીને કહ્યું, તેથી જ કહી રહ્યો છું કે જે કંઈ થાય છે તે સારા માટે થાય છે. ખેડૂતનો ગુસ્સો વધુ વધી ગયો. તમે શું કહી રહ્યા છો? મારું બધું બરબાદ થઈ જે કંઈ સારા માટે થાય છે. મારા જીવનમાં કંઈ સારું નથી થઈ રહ્યું. પરંતુ બીજા દિવસે સવારે તે ફરીથી આશા સાથે કામની શોધમાં શહેર જવા નીકળ્યો અને આ વખતે નસીબે તેને સાથ આપ્યો. તેને એક મોટા ઉદ્યોગપતિના ઘરે નોકરી મળી. શેઠ ખૂબ જ દયાળુ અને ઉદાર હતા. ત્યાં તેને માત્ર કામ જ નહીં પણ રહેવા માટે એક સારો રૂમ પણ મળી ગયો અને ખોરાકની પણ કોઈ અછત નહોતી. શેઠે હસતા હસતા કહ્યું, જો તમને કોઈ અસુવિધા હોય તો મારા ઘરની નજીક એક બીજું ઘર ખાલી છે. તમે ઈચ્છો તો ત્યાં રહી શકો છો. ખેડૂતે હાથ જોડીને કહ્યું, નાના શેઠજી, હું તમારો ખૂબ આભારી છું. હું અહીં ઠીક છું. તમે મને કામ આપ્યું છે, મારા માટે આટલું પૂરતું છે. શેઠે ખેડૂતને સારો પગાર આપ્યો. હવે ખેડૂત અને તેની પત્ની બંને પહેલાં કરતાં વધુ ખુશ અને શાંત હતા. પછી એક રાત્રે અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો. ખેડૂતે દરવાજો ખોલ્યો અને સામે એક લાંબી ગાડી ઊભી હતી અને એક યુવાન એક મોટી થેલી લઈને ઊભો હતો. ખેડૂતે તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેને ઓળખી શક્યો નહીં. હું સમજી શક્યો નહીં કે આ કોણ છે. છોકરાએ હસીને કહ્યું, પિતાજી, હું તમારો દીકરો છું. ખેડૂત આશ્ચર્યચકિત થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તું પાછો આવ્યો છે દીકરા? આ બધું કેવી રીતે થયું? છોકરાએ કહ્યું, પિતાજી, તે દિવસે હું ઘર છોડીને શહેરમાં ગયો. ત્યાં મને નોકરી મળી. ધીમે ધીમે મેં એક નાનો ધંધો શરૂ કર્યો અને મહેનતથી તેમાં ઘણો નફો મેળવ્યો. આજે તે મહેનતને કારણે હું અહીં છું. મેં એક નવું ઘર પણ બનાવ્યું છે પિતાજી, અને હવે હું તમને બંનેને મારી સાથે લેવા આવ્યો છું. જ્યારે ગામ લોકોને મેં પૂછ્યું ત્યારે મને ખબર પડી કે તમે હવે અહીં રહો છો. ખેડૂતની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેનું હૃદય ગર્વ અને ખુશીથી ભરાઈ ગયું. દીકરાએ હસતા હસતા કહ્યું, પિતાજી, જુઓ, મેં તમને કહ્યું હતું જે કંઈ થાય છે તે સારા માટે જ થાય છે. જો તે દિવસે પૂર ન આવ્યું હોત અને આ બધું ન બન્યું હોત તો કદાચ હું હજી પણ ત્યાં જ ફસાઈ ગયો હોત. ન તો હું ક્યાંય શહેરમાં ગયો હોત, ન તો મને નોકરી મળી હોત અને આજે આટલો સફળ ન થયો હોત. જો તે દિવસે તે વસ્તુઓ ન બની હોત તો કદાચ હું આજે આ બધું ન સમજી શક્યો હોત. મહાત્માએ શાંત સ્મિત સાથે કહ્યું, જુઓ, હવે હું સમજું છું કે હું વારંવાર કેમ કહી રહ્યો હતો કે જે કંઈ થાય છે તે સારા માટે જ થાય છે. ખેડૂત અને તેનો દીકરો ખુશીથી કૂદી પડ્યા. હવે તેમની પાસે બધું જ હતું, પ્રેમ, ઘર, પૈસા અને સૌથી અગત્યનું, વાર્તા પૂરી થયા પછી મહાત્માએ વાર્તા સાંભળી રહેલા યુવાન તરફ જોયું અને કહ્યું, જીવનમાં હંમેશા એક વાત યાદ રાખો,
વ્યક્તિની વિચારસરણી ખૂબ જ મર્યાદિત હોય છે. તે ફક્ત તે જ જોઈ શકે છે જે તેની સામે હોય છે. જ્યારે સમય આવે છે ત્યારે ગભરાશો નહીં. ફક્ત યાદ રાખો કે સમય ગમે તેટલો ખરાબ હોય તે કાયમી નથી. બધું બદલાય છે. અને જો તમારું હૃદય સ્વચ્છ હોય અને તમારા ઈરાદા સારા હોય તો દરેક ખરાબ સમય કોઈ સારા વળાંકની શરૂઆત બને જ છે. તો ખરાબ સમયથી ડરશો નહીં, પરંતુ લડવાની આદત પાડો, કારણ કે જીત હંમેશા તેને જ મળે છે જે અંત સુધી અડગ રહે છે. અને યાદ રાખો, ખરાબ સમયમાં એવું કોઈ પગલું ન ભરો જેના કારણે તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડે. સમય ગમે તે હોય, દરેક ઘટનાનો જવાબ સમય આવે ત્યારે મળી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે તેની બુદ્ધિ પણ કામ કરવાનું બંધ કરી દે છે, પરંતુ સમય બદલાતાની સાથે જ વિચાર સ્પષ્ટ થવા લાગે છે. એટલે એ સમય દરમિયાન માત્ર શાંત રહો. પછી તે યુવકે કહ્યું, મહાત્માજી, તમે જે કહી રહ્યા છો તે સાચું છે, પણ મારું બધું ચોરાઈ ગયું છે. આમાં શું સારું છે? હું ખાલી હાથે ઘરે કેવી રીતે જઈ શકું? મહાત્માએ હસીને કહ્યું, ખરેખર થોડા દિવસો પહેલાં મને જંગલમાં કંઈક મળ્યું હતું. આ પથ્થર લો. મહાત્માએ તેને એક ચમકતો પથ્થર આપ્યો અને કહ્યું, આ મારા માટે કોઈ કામનો નથી, પણ તું તેને શહેરમાં વેચી શકે છે. કદાચ તે તારા ખરાબ સમયને બદલી નાખશે. છોકરાએ હસીને કહ્યું, હવે હું સમજી ગયો. જો મારો સામાન ચોરાઈ ન ગયો હોત તો હું ક્યારેય મહાત્માજીને મળ્યો ન હોત, અને જો હું તેમને મળ્યો ન હોત તો મને આ પારસ પથ્થર ક્યારેય ન મળ્યો હોત. ખરેખર તે સામાન્ય દેખાતો પથ્થર પારસ પથ્થર હતો, અને તેને સ્પર્શતો કોઈ પણ લોખંડ સોનામાં ફેરવાઈ જતો. હવે તે છોકરો પણ ધનવાન બની ગયો હતો. તો મિત્રો, આ વાર્તામાંથી તમે શું શીખ્યા? તે આપણને શીખવે છે કે દરેક ખરાબ સમય સારા વળાંકની શરૂઆત હોય છે. આપણે ફક્ત ધીરજ રાખવી પડશે અને વિશ્વાસ રાખવો પડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને ચોક્કસપણે તે લોકો સાથે શેર કરો જેમને આ વાર્તા સૌથી વધુ સાંભળવાની જરૂર છે. અને હા, ચોક્કસપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી પ્રેરણાદાયી વાર્તાઓ તમારા સુધી પહોંચે. નવા વિડીયોમાં ફરી મળીશું. આભાર. જય શ્રી કૃષ્ણ.